જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી 5000થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી। આ દીકરીઓને કેળાની વેફર આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો, જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે। ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી। ગૌરી વ્રત, જેને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અષાઢ સુદ તેરસથી શરૂ થઈને 5 દિવસ સુધી ચાલે છે। આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે। એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો, સુયોગ્ય અને ગુણવાન વર મળે છે, તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે। આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરીને માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે। 5 દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે। વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 થી 18 વર્ષની કુંવારિકાઓ માટે અનોખી ઉજવણી। જાગરણ નિમિત્તે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વિનામૂલ્યે નવી રજૂ થયેલી સિતારે જમીન પર ફિલ્મ નિહાળવા માટે આપણું કાર્યાલય સોસાયટી ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરાથી દીકરીઓને બસ મારફતે મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત નિમિત્તે વડોદરાની તમામ જે નાની બહેનો છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજનો આ વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણનો દિવસ, અને દર વખતની જેમ આ વખતે પણ રાજેશભાઈ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકીઓ નાની છે, જે પિક્ચર જોવા માટે અમે દર વખતની જેમ છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ આયરે એટલે કે મારા પિતાશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ તો કરવામાં આવે જ છે, તો આ વર્ષે પણ એવી જ રીતે ભવ્ય સંખ્યાની સાથે એટલે કે 5000 કરતાં પણ વધારે બાળકીઓને પિક્ચર બતાવવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। જે પણ બાળાઓ છે પિક્ચર જોવા માટે આજના દિવસે જોડાઈ છે, તમામ પ્રકારની વ્યવસ્થા અમારા માધ્યમથી કરવામાં આવી છે। જેવી રીતે વાત કરું કે તેમને ઘરેથી લાવવાથી લઈને તેમને ઘરે પરત ફરવા સુધીની એટલે કે ઘરેથી નીકળે એટલે ઘરની બહાર જ બસ હોય, અમારા કાર્યકર્તા તેમની રાહ જોઈને ઊભા હોય, કાર્યકર્તા તેમને ઘરેથી બસમાં બેસાડે, થિયેટર પર લાવે, ત્યાં થિયેટરમાં તેમનો નાસ્તા પાણી થાય, આઈસ્ક્રીમ ખાય, સાથે વેફર્સ ખાય, અને તે નાસ્તા પાણી કર્યા બાદ તે લોકો ઉપર પિક્ચર જોવા આવે। પિક્ચર જોયા બાદ તેમને એવી જ રીતે તેમને પિક્ચર બતાવીને તેમને પરત ઘરે પણ સેફ પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજના દિવસે જે પિક્ચર બતાવવામાં આવે છે એ પણ મોટિવેશન પિક્ચર છે, અને આ પિક્ચરની અંદર જે રોલ ભજવતા જે પાત્રો છે એ પણ વાસ્તવિકતાની અંદર દિવ્યાંગ બતાવવામાં આવ્યા છે। અને દિવ્યાંગ એટલે કે આ પિક્ચરની અંદર જે દિવ્યાંગો માટેનું જે સ્પેશિયલ પિક્ચર બનાવવામાં આવ્યું છે સિતારે જમી પર, અને એની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર જે જીવી જાય તેને માણસ કહેવાય। અને એવી જ રીતે આ પિક્ચરની અંદર છે કે પોતે પોતાની ડિસેબિલિટી હોવાના કારણે પણ બાળકો રમે છે, અને રમ્યા પછી જ્યાં સુધી તે લોકો ખૂબ મહેનત કરે છે, તેમના ગુરુ ને પણ તે લોકો શીખવાડે છે કે કઈ રીતના શિક્ષણ અપાય, અને એ જ લોકો એવી રીતે શિક્ષણ પૂરું પાડીને જ્યારે ફાઇનલમાં હોવા છતાં હારી જાય છે તો પણ તેમના મોઢા પર સ્મિત હોય છે કે અમે હાર્યા નથી, અમે પણ જીત્યા છે, મહેનત કરી છે। ને આ એ જ એવું મોટિવેશન સાથેનું મૂવી આજના દિવસે બંસલ મોલ ખાતે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે અમારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની યુવાનોની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, અને તમામ લોકોનો અને ખાસ કરીને મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, અને વડોદરા શહેરમાં તમે જુઓ છો કે આ રીતના
ગૌરી વ્રતનો વિષય હોય કે કોઈ પણ હોય, અમે 25 વર્ષથી આજે આ ગૌરી વ્રતનો કાર્યક્રમ કરી છે. આજે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંસલ મોલ ખાતે સવારના 9 થી 12, 12 થી 3, 3 થી 6 એવી રીતના સંપૂર્ણ દિવસ દરમિયાન આ દીકરીઓને આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ દીકરીઓ એટલે તમે એવું કહું છું કે તમે પણ તમારા ઘર પાસે 7 દીકરીઓને પણ કોઈ બી રીતના ખવડાવજો, એમને ખુશ રાખજો, કારણ કે આ સાક્ષાત ભગવાન અને લક્ષ્મીજીનો અવતાર હોય છે. હર હંમેશા એમને ખુશ રાખવાથી આપણને પણ ખુશ હોય. તો આજના દિવસે એમના મા બાપને વંદન કરું છું, દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમને પણ વંદન કરું છું કે જેમના માધ્યમથી આટલી મોટી સંખ્યાઓમાં 5-7 હજારો આખો દિવસ આ પિક્ચર બતાડીશું 2 સિનેમા ઘરોની અંદર. તો આજના દિવસે સંપૂર્ણ દિવસ દરમિયાન જે અમારા સેવા કરતા અને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.